સરકારી તંત્રની જડતા, નિર્ભરતા અને બેદરકારીનો અક્ષમ્ય કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે. આના કારણે એક ગામનો વર્ષના ત્રીજા ભાગ જેટલો સમય ચાલે તેટલો અનાજનો જથ્થો રીતસરનો સડી ગયો છે. તંત્રએ જો જરા પણ સંવેદનશીલતા દાખવી હોત તો આ અનાજનો જથ્થો લોકો અને તેમાં પણ ખાસ કરીને ગરીબોના પેટમાં ગયો હોત, પરંતુ તેના બદલે આ જથ્થો જીવડાઓના પેટમાં ગયો છે. કહેવાય છે કે પાડાઓની લડાઈમાં ઘાસનો ખો નીકળે. બિલકુલ આવું જ પોલીસ અને પુરવઠા તંત્રની લડાઈમાં થયું છે. તેના કારણે ગરીબોને 100 દિવસ ચાલે તેટલા અનાજ સહિતની બીજી કરિયાણાની વસ્તુઓનો જથ્થો બરબાદ થઈ ગયો છે. આ આખી ઘટનાના જાણકારોનું કહેવું છે કે 1000 થી પણ વધારે લોકોને 100 કરતા પણ વધારે દિવસ ચાલે તેટલા ઘઉં, 1 મહિનો ચાલે તેટલા ચોખા અને 2 મહિનો પીવાય તેટલી ચાનો જથ્થો બે સરકારી વિભાગ વચ્ચેના ઘર્ષણમાં બરબાદ થઈ ગયો છે. હવે આ બરબાદ થઈ ગયેલા અનાજના જથ્થાની જવાબદારી કોણ લેશે? પોલીસ લેશે કે પુરવઠા તંત્ર લેશે? આ આખો ઘટનાક્રમ જોઈએ તો કોરોના કાળમાં કરજણના કાસમપુરા ગામમાં ત્રિકમભાઈના વાડાની ઓરડીમાં સરકારી સસ્તા અનાજનો ગેરકાયદેસરનો જથ્થો ઝડપાયો હતો. આ બનાવને લઈને પુરવઠા નાયબ મામલતદારે 2 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો અને આ કેસ આખો કોર્ટમાં ગયો હતો. તેના કારણે 5 વર્ષ સુધી અનાજનો આ જથ્થો એમને એમ રહ્યો અને સડી ગયો. આ અનાજ કોઈના પેટમાં ન જતા જીવડાઓના પેટમાં ગયું. કોરોના કાળમાં સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું. લોકો ભેગા ન થાય અને ચેપ ના લાગે તે માટે ઓફલાઈન એન્ટ્રી કરીને અનાજ વિતરણ કરવા સસ્તા અનાજની દુકાનના સંચાલકોને છૂટ આપી હતી. આ અંગેની પોલીસ ફરિયાદ મુજબ સસ્તા અનાજ એસોસિએશનના પ્રમુખ અને સરપંચ પ્રવીણ અંબાલાલ પટેલે ઘઉં, ચોખા, ચણા, ખાંડ અને મીઠું ઓનલાઈન રજિસ્ટરમાં કાર્ડ ધારકોને વિતરણ કર્યાની ખોટી એન્ટ્રી કરી હતી. પછી આ અનાજનો જથ્થો કાસમપુરના રહેવાસી ત્રિકમભાઈના વાડાની ઓરડીમાં સગેવગે કર્યો હતો. પોલીસે મે 2020માં 5 લાખથી વધુ રૂપિયાનો આ જથ્થો જપ્ત કર્યો હતો. તેના પગલે પુરવઠા વિભાગના નાયબ મામલતદારે બંને સામે ગુનો નોંધ્યો હતો. નિયમ મુજબ સીઝ કરેલા જથ્થાના દંડની રકમ સંચાલકો પાસેથી વસૂલીને અનાજ છૂટું કરી દેવાય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ અહીં પકડાયેલા લોકો કોર્ટમાં જવાથી કેસ છેક હાઈકોર્ટ સુધી લંબાયો. તેના લીધે અનાજ 5 વર્ષથી આ ઓરડીમાં જ પડ્યું રીતસરનું સડી ગયું અને હવે તેને જીવાત થઈ રહી છે. સસ્તા અનાજનો આ જથ્થો કાસમપુર, કુરાલી અને ધાવટના કાર્ડ ધારકોને આપવામાં આવતો હતો. હવે જો આ જથ્થો ગામવાસીઓમાં વહેંચી દેવાયો હોત તો 1000 લોકોના ગામને 3 મહિના સુધી ચાલે તેટલો આ જથ્થો મળ્યો હોત. સસ્તા અનાજમાં પૂર્વ એસોસિએશનના પ્રમુખ અને આ કેસના આરોપી પ્રવીણ પટેલે તેના બચાવમાં જણાવ્યું હતું કે અમે કોરોના કાળમાં અનાજ વેચવા માટે મજૂરો બોલાવ્યા હતા. આ મજૂરોને પોલીસે માર્યો હતો. પોલીસે જથ્થો જપ્ત કરીને નાયબ મામલતદારને ગુનો નોંધવા માટે પણ દબાણ કર્યું હતું. અમે પોલીસની દાદાગીરીને વશ ન થયા અને તેથી અમારી સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમારી સામે થયેલો કેસ પણ ખોટો છે. નાયબ મામલતદારે પોલીસના દબાણના કારણે અમારી સામે કેસ કર્યો. અમે તો ત્યાં સુધી જણાવ્યું હતું કે અમારી સામે કાયદાકીય કાર્યવાહી ભલે થાય, પરંતુ અનાજનો જથ્થો તો છોડો, જેથી તે જરૂરિયાતવાળાને પૂરો પાડી શકાય. પણ તેઓએ તો આ કેસ હવે હાઈકોર્ટમાં જ હોવાથી તે જે નિર્ણય લેશે તે મુજબ થશે તેમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા. હવે આ 5 વર્ષથી હાઈકોર્ટમાં કાર્યવાહી ચાલે છે અને જથ્થો તે જ ત્રિકમભાઈની વાડીના ઓરડામાં પડ્યો સડી રહ્યો છે. જો તેઓએ કમસે કમ જથ્થો જપ્ત કરીને ગરીબોમાં વહેંચી દીધો હોત તો પણ અમને વાંધો ન હતો. આ તો દાંડાઈ અમારી નથી, પોલીસ અને તેમના ઈશારે ચાલેલા પુરવઠા વિભાગની છે. તેઓને ગરીબોની કસી જ પડી નથી. પોલીસની દાળ અમારી આગળ ગળી નહીં એટલે તેમણે અમને સણસામાં લીધા અને તેનો ભોગ બિચારા જરૂરિયાતવાળા અને ગરીબો બન્યા. બાકી અમે તો અમારી સામે કાર્યવાહી થઈ ત્યારે જ જણાવી દીધું હતું કે કાયદાકીય પ્રક્રિયા એક બાજુ રહી પણ આ જથ્થાનો નિવેડો લાવો, પરંતુ તેઓએ કશું જ ન કર્યું અને તેના લીધે અનાજનો જથ્થો સડી ગયો. આ ઘટના બતાવે છે કે ગરીબોનો કોઈ બેલી નથી. ગરીબો માટે સસ્તું અનાજ પણ તંત્ર પહોંચવા દેતું નથી. તે ફક્ત પારસ્પરિક હુંસાતુંસીમાં જ વ્યસ્ત રહે છે. કાસમપુર ગામના ભૂતપૂર્વ સરપંચ ગોપાલ ભગતે પણ જણાવ્યું હતું કે અનાજ સદંતર સડી ગયું છે.
હવે તો તે માનવી તો ઠીક, પશુને પણ ખવાય તેવું રહ્યું નથી. જીવડાઓ જ તેને ખાઈ રહ્યા છે. આ અનાજમાં જીવાત પડી ગઈ છે. તેના લીધે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે આસપાસના ઘરોમાં પણ જીવડા આવે છે અને તેના અનાજમાં પણ પડે છે અને તેથી આજુબાજુના પણ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સાંજ પડવાની સાથે તો જાણે જીવડાના ઝુંડના ઝુંડ આવે છે. આટલું ઓછું હોય તેમ ઓરડીની આસપાસ સાપ ફરતા થઈ ગયા છે. અનાજ સડી જતા એટલી બધી દુર્ગંધ મારી રહી છે કે તે દૂર કરવા માટે દવા છાંટવી પડે છે. હવે જે લોકોના લીધે આ અનાજ બગડ્યું છે તે લોકોના જેટલા મણ અનાજ બગડ્યું તેને ખેડૂતની જેમ જમીનમાંથી ફરી અનાજ ઉગાડવાનો દંડ ફટકારવો જોઈએ. ત્યારે તેમને ખબર પડે કે અનાજ કેમ ઉગે છે. તેમને અનાજનું મૂલ્ય સમજાવવું જોઈએ. આવી સજા નહીં થાય ત્યાં સુધી તેમને અનાજનું મૂલ્ય નહીં સમજાય.